કેમ છો સાથી મિત્રો? બધાને મારા જય ભીમ। તમામ સાથી મિત્રોને એ છે કે બધા મિત્રો ફટાફટ જોડાય એવી આશા રાખીએ છીએ। આજે વરસાદ પણ ભગવાને પણ સારું વિચાર્યું કે ભાઈ ખેડૂતોના હિતમાં વરસાદ પડે છે, ખૂબ સરસ, એ બદલ સારું કહેવાય। ભગવાન પણ સારું વિચારી દે છે, પણ અંધભક્તો ક્યારેય દીકરાઓના હિતનું વિચારતા નથી। અંધભક્તોને વિરોધ કરવાનું સારું આવડે છે। હમણાં આપણો એક અકલમઠ્ઠો છે, આપણે કાલે જોયું હતું, જગદીશ વિશ્વકર્મા જ્યારે દીકરાઓના હિતનું આંદોલન ચાલતું હોય એમાં એ વિરોધ પ્રદર્શન કરવા માટે બેસી ગયા, પણ એને એ બુદ્ધિના લઠને એવું ના આવડ્યું કે ભાઈ દીકરાઓના હિતનું કામ કરીએ તો દીકરાઓના આંદોલન જ ના કરવું પડે। પણ આ અક્કડ ભઠ્ઠાઓ ખબર જ છે કે કેટલું બધું અજોબોનું કૌભાંડ કર્યું છે। અને એમાં તમે આજે જોયું હોય તો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, MP, મહારાષ્ટ્ર, બધી જ જગ્યાએ જ્યાં ભાજપનું નિશાન દેખાય ત્યાં ધબાધબી બોલાડી છે। MLAની તો ગાડીઓ જ તોડી નાખી છે। ખૂબ સુંદર કામ કર્યું છે। આ લોકો માગી જ રહ્યા છે ને હવે ગુજરાતમાં પણ એવી તૈયારી થવી જોઈએ કે આમને જરૂર છે, કારણ કે ગુજરાતમાં પણ એવું ચાલી રહ્યું છે। કેવું ચાલી રહ્યું છે મિત્રો તમને કહું, રૂપિયાવાળાને સપોર્ટ આપી અને મામલતદાર કોઈ હોય કદીક જમીનોમાં એ ના કરતા હોય તો પેલા દબાવવાનો, પેલા ડાયરેક્ટ દસ્તાવેજો કરાવી લેવાના, આવું બધું ચાલી રહ્યું છે। પણ અમારો આજનો મુખ્ય હેતુ એવો છે કે અમે દિલ્હી જવા રવાના થઈ રહી છે અમારી ટીમ જય ભીમ સર્વ સમાજ સંગઠન। અને જય ભીમ સર્વ સમાજ સંગઠન અત્યારે 9 વાગ્યે રાત્રે અમારી મિટિંગ થશે ઓનલાઈન, અને મિટિંગનું આયોજિત ચર્ચાનો વિષય છે। તો આ લાઈવ આ વિડીયો એટલો શેર કરજો મિત્રો, જબરજસ્ત શેર કરવાની જરૂર છે કે અમારું સંગઠન જય ભીમ સર્વ સમાજ સંગઠન, મેં હું પોતે જ છું, એટલે મેં જે નિર્ણય લઉં છું એ ફાઇનલ જ હોય। મારા સાથી મિત્રો પણ બધા તૈયાર થઈ ગયા છે। અમારાથી દિલ્હી જઈએ છીએ અને ત્યાં અમે કોઈક અલગ રીતે બાળકોને, ખેડૂતોને, જે પણ આંદોલનમાં આવનારા છે બહારથી, એમના સમર્થન અમારું એવું રહેશે કે ત્યાં જઈ અને અમે ભોજનની વ્યવસ્થા કરીએ છીએ અમારા સંગઠન તરફથી। એવી અમારી સંગઠનની એક મુખ્ય હેતુ ચાલી રહ્યું છે કે કદી કોમેન્ટમાં લખજો ભાઈ, કદી તમને યોગ્ય લાગે ના લાગે, અમારું સંગઠન જય ભીમ સર્વ સમાજ સંગઠન એવું કામ કરવા જઈ રહ્યું છે। બધા મિત્રો ફટાફટ લાઈવમાં જોડાવ એવી એક આશાને અપેક્ષા રાખીએ છીએ કે આપણે બાળકો માટે અઢળક સંગઠનો બધા જાય છે, બધા એ કરે છે, બધાએ સમર્થન પોતપોતાની અતિ રીતે સમર્થન આપ્યું જ છે। તો એવું બધાનો સંગઠનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, જનતાનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। અંધભક્ત સિવાય, અંધભક્ત ગોબડ ભક્ત એ તો ગોબરો છે જ, એવો તો એમણે તો આવનારા દેશ આગળ વધે, દેશમાં ભવિષ્ય વધે એવું તો આ અંધભક્તો, આ ગોબર ભક્તોને પડી જ નથી, એટલે એ તો વિરોધ જ કરશે। પણ અમે લોકો અમારું જય ભીમ સર્વ સમાજ સંગઠન, આજે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને હું ચીફ છું, મારા રાષ્ટ્રીય અધ્યક્ષ હિરેનભાઈ અને અમારી ટીમ સાથે રાત્રે 9 વાગે ઓનલાઈન મિટિંગ કર્યા બાદ દિલ્હી જવા 28 તારીખે અમે જે રવાના થવાના છે, અને દિલ્હીની અંદર
અમારે ત્યાં આવનારી લોકો જે બાળકો આવી રહ્યા છે તેમને બિચારા રોડ ઉપર ઊંઘે છે, રોડ ઉપર હુવે છે, બધું જ વેઠી રહ્યા છે. તો અમારું સંગઠન ત્યાં જઈને 2 ટંકનું ભોજનની તૈયારી કરશે. ત્યાં જઈને અમારું સંગઠન 2 ટંકની ભોજનની તૈયારી કરશે ને ભોજનના દાતા તરીકે સપોર્ટ કરશે. જય ભીમ સર્વ સમાજ સંગઠન ગુજરાતથી દિલ્હી તરફ જવાની તૈયારીમાં છે. અહીંથી તમામ વસ્તુ જેટલા પણ અમને અમારી ઈચ્છા છે કે ભાઈ અમે ત્યાં અમારાથી જે પણ રીતે બનાવવાની તૈયારી કરીશું, બનાવીશું. જે પણ બાળકો છે એમને જમાડવાની તૈયારી રાખીશું. જે પણ અમે કદીક અમને જો અમારી ઈચ્છા છે કે ભાઈ દાળ ભાત કે કઢી ભાત કે વઘારેલી ખીચડી, જે પણ અમે અહીંથી એવી તૈયારીઓમાં જઈ રહ્યા છીએ કે તેમનું 2 ટાઈમનું ભોજનના દાતા બનીએ ત્યાં જઈ એવી જય ભીમ સર્વ સમાજ સંગઠનની તૈયારી છે. તો તમામ સાથી મિત્રોને વિનંતી કરીએ છીએ કે તમારી કને આશા ને અપેક્ષા તો કંઈ નથી રાખતા, પણ આશા અને અપેક્ષા એટલી રાખીએ છીએ કે અચૂકથી અમારા વિડીયો શેર કરજો. અમે પણ દિલ્હી જઈને તમને લાઈવ બતાવીશું કે આ છે જય ભીમ સર્વ સમાજ સંગઠનનું ખુલ્લું સમર્થન બાળકોના હિતમાં. કે બાળકો જ્યાં આપણા આવનારી દેશની ભવિષ્ય કહેવાય, દેશ માટે આવનારો ભવિષ્ય કહેવાય. કે ભવિષ્ય એટલે આવનારા દેશમાં કંઈક કોઈક ડૉક્ટર બનશે, કોઈ જજ બનશે, કોઈ વકીલ બનશે. એવા સારામાં સારા વિજ્ઞાનમાં કોઈક સારો આગળ છે એવા દીકરાઓનું ભવિષ્ય માટે દીકરાઓ જ્યારે આંદોલન કરતા હોય ત્યારે આપણે કંઈક કરવું જોઈએ એમના સમર્થન માટે. તો અમારું સમર્થન ત્યાં જય ભીમ સર્વ સમાજ સંગઠનનું સમર્થન ત્યાંના ભોજનના દાતા તરીકે બનવા તૈયાર થઈને જઈ રહ્યું છે. તો આપ સૌ સાથી મિત્રો ને એક અપીલ કરું છું કે કંઈક ને કંઈક રીતે અમારું જય ભીમ સર્વ સમાજ સંગઠનને સપોર્ટ કરજો. અને રાત્રે 9 વાગે અમારી ઓનલાઈન અમારા ગ્રુપની મિટિંગ કર્યા બાદ અમે આગળની લાઈવ કાલે સવારે આપણને આપીશું અને 28 તારીખે દિલ્હીની તૈયારી કરીશું. કેમ કે અમારે બહુ મોટા પાયાની તૈયારી કરવાની છે. બધા સંગઠનો જાય છે પોતપોતાના એ પ્રમાણે કરે છે. અમારા ભાઈ શ્રી ચંદ્રશેખર આઝાદ જે ત્યાં બેઠા છે એમણે પણ એમની પૂરી તૈયારીઓ ચાલી રહી છે. તો અમે કઈ રીતે સપોર્ટ કરીએ? અમે એક રાષ્ટ્રીય લેવલે છે તો અમારે કેવી રીતે સપોર્ટ કરવો, બાળકોના હિતમાં અમારે કેવી રીતે બાળકોની ભવિષ્યમાં સપોર્ટ કરવો, એ અમે આ વિચાર્યું છે કે ત્યાં આવનારા આંદોલનમાં બાળકોને ભોજનની વ્યવસ્થા જય ભીમ સર્વ સમાજ સંગઠન કરશે એવી એક આશા સાથે અમે જવા નીકળી રહ્યા છે. અને અહીંયાથી અમે બધું જ વસ્તુ લઈને જવાના છે ભાઈ. ચોખાના કટ્ટા, વાસણો, ત્યાં અમારે ખાલી પાણી જ હોદવાનું એવી આશા સાથે, એવી તૈયારી સાથે જઈ રહ્યા છે અહીંયાથી અમે. સો ટકા આવજો. અમે તમામ મિત્રોને કહીએ છીએ કે જે પણ મિત્રોએ જેને પણ આવવું હોય એ આવવાની આશા રાખશો. અને અમે પણ સાથ ને સહકાર અમારે પણ જરૂર છે કે આવનારી આપણા દેશના ભવિષ્ય ક્યારેય પણ એ બાળકો કંઈક ના કંઈક મદદરૂપ આપણને થશે, દેશને થશે, દેશનું ભવિષ્ય છે. તો આપણે એ બાળકોના હિતમાં આગળ વધવાનું છે. તો જય ભીમ સર્વ સમાજ સંગઠન દિલ્હી ખાતે જવા રવાના થશે. અને ત્યાં જે પણ આંદોલનમાં બાળકો આવશે, સમર્થનમાં આવશે, તેઓના સમર્થનમાં અમારું જય ભીમ સર્વ સમાજ સંગઠન ભોજનના દાતા તરીકે તૈયારી કરશે ને ત્યાં ભોજનના દાતા રીતે રહેશે ને બાળકોને. કેમ કે આ જરૂરી વસ્તુ છે.
બધા આપે જ છે, જેને જે પાણી, જેને જે સવડ થાય બિચારા આપી જ રહ્યા છે. પણ અમે આ રીતે અમે જઈ રહ્યા છે, તો અચૂકથી કોમેન્ટ કરજો, લાઈવમાં જોડાવજો. અને અમે પણ દિલ્હી જઈએ તો ત્યાંથી અમે અમારી જે સેવા થાય એ કરજો. ને તમે અહીંયા બેઠા બેઠા એક લાઈવને શેર કરતા રહેજો, વિડીયો અમારા શેર કરતા રહેજો, અને અમારા સંગઠનને ફૂલ સપોર્ટ મળે તેવી આશા અપેક્ષા તમારા બધા પાસે રાખીશું. કેમ કે અક્કડ મઠ્ઠાઓ, ભૂંડ ભક્તો, એમને ખાલી આંદોલન કરતા આવડે છે. આ જગદીશ વિશ્વકર્મા બુદ્ધિનો લઠ બાળકોના હિતમાં તો આ ગાથડોને ના આવડ્યું કશું, પણ બાળકોનો વિરોધ કર્યો, બાળકો પર લાઠી વરસાઈ. તો એટલે મારા ભાઈઓને કહીશ, મારા મિત્રોને કહીશ, મારા સંગઠનના કાર્યકર્તાઓને કહીશ કે મારું સંગઠન એક અવાજે તૈયાર થઈ ગયું છે. તો બધાને વિનંતી કરીએ છીએ કે આપણે બાળકોના ભવિષ્ય માટે અમારું સંગઠન કંઈક અલગ જ કામ કરશે ત્યાં દિલ્હીમાં, કે એમના સમર્થનમાં એમના ભોજનનું કામ કરશે. તો અચૂકથી કહીશ કે બધા મિત્રોને અમારા સંગઠનમાં જે પણ મિત્રો અમારા આવી રહ્યા છે અહીંથી, તે તમામ મિત્રોને કોણ કેવી રીતે સપોર્ટ કરશે તે એ કરશે. અને કદીક એ ભોજનના દાતા પણ કોકને બનવાની ઈચ્છા હોય તો આવતીકાલે અત્યારે રાતે મિટિંગમાં નક્કી થયા પછી અમે તમને કહીશું કે ભાઈ જો કદીક તમારે કોઈને ત્યાં ભોજનમાં કંઈ કોઈને ચોખા મોકલાવાના હોય, કોઈને દાળ મોકલાવવાની, કોઈને તેલ મોકલાવાનું હોય તો એ પણ અમે તૈયારી ત્યાં અમે બનાવીશું. એ તો બધું અમારું છે જ, અમારાથી જે કરવાના છે અમે કરીશું કે ભાઈ 50 કટ્ટા, 100 કટ્ટા, 200 કટ્ટા ચોખાની તૈયારી કરીને અમે અહીંથી નીકળીશું. પણ આપણા દેશનું ભવિષ્ય છે, આપણા દેશના દીકરાઓ છે, આવનારી પેઢીનું ભવિષ્ય છે કે ચા વેચી બધું જ વેચાઈ ગયું, છેલ્લા દેશ પણ વેચવા નીકળી ગયો હતો. એ માણસ પોતાની મા બાપનો ના થયો, એ ક્યારે કોઈનું થવાનું છે. એટલે આપણે હવે દેશના હિતમાં અને આપણા દીકરાઓના હિતમાં અવાજ ઉઠાવવાનો છે. કેમ કે અમારા ખંભાત તાલુકાની વાત કરીશ, આણંદ જિલ્લાની વાત કરીશ, આણંદ જિલ્લાના સાંસદથી લઈ ભાજપના પ્રમુખથી લઈ હરેક તાલુકાના ધારાસભ્યથી લઈ એમના ગુજરાતી સ્કૂલમાં જે શાળાઓમાં મધ્યમ ભોજન બની રહ્યું છે ત્યાં કૂતરા ખાઈને એવું આપી રહ્યા છે, ત્યાં પણ આની ઓકાત નથી બોલવાની. તો એ શું દેશ માટે બોલવાના છે? આ કમળગટ્ટાઓ, એમની ઓકાત નથી. પેલા જે દીકરાઓના ભવિષ્યનું પોતાના હકનું ભોજન આવી રહ્યું છે એમાં પણ કટકીબાજ કરે છે. તો આપણા લાઈવમાં મિત્ર એવા એલડી સોડા જોડાવાની તૈયારી પર છે, તો એમાં આપણે એલડી સોડાને લાઈવમાં સ્વીકારીશું. એમની એ છે તો લાઈવમાં એલડી સોડા જાય તેવી એમને રિક્વેસ્ટ આવી છે એલડી પરમાર કે અમારા તો મિત્ર સંજય સોડા, એલડી પરમાર, ભલે અમે બધા એક એવા મિત્રો છે કે અમારી મિત્રતા ક્યારે અમે ડૂબવા નહીં દઈએ. અમે કોઈ કમળગટ્ટા નથી, અમે દેશના હિતમાં બોલવા વાળા માણસો છે. એલડીભાઈ તમને રિક્વેસ્ટ તમારી સ્વીકારી લીધી છે જોડાવાની, એ કરજો. તો આ અમારો લાઈવ અચૂકથી બધા શેર કરજો એવી એક આશા ને અપેક્ષા રાખું છું કે આવનારા ત્યાં આગળ દિલ્હીમાં આપણા દીકરાઓ અને અમે અહીંયાથી ભોજનની તૈયારી સાથે જઈ રહ્યા છીએ. હા, આ જે ભાઈએ
કોમેન્ટ કરી છે તેમને હું કહું છું તમારી વાત કોમેન્ટમાં દમ છે એટલે હું જવાબ પણ આપું છું. પણ આ વસ્તુ પોલીસને વિચારવાની છે ભાઈ, કે ભાજપ આંદોલન કરે તો એ લોકોનું ધરપકડ નથી કામ થતી. આ ભાઈએ બહુ સરસ ડિટેન કરી કોમેન્ટ કરી છે કે રમેશભાઈ આપણે આંદોલન કરીએ તો પોલીસ ડિટેન કરે છે, પણ આ ભૂંડ ભક્તો આંદોલન કરે તો પોલીસ એ લોકોને ડિટેન કેમ કરતી નથી? તો એ ભાઈને હું જવાબ આપું છું કે આ શબ્દ પોલીસને સમજવાનો છે કે આ જગ્યાએ આ પોલીસે સમજવાની જરૂર છે કે જો કડીક જે આપણા યોદ્ધાઓ હતા, આપણા ભવિષ્ય હતા, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, બાબા સાહેબ હોય, ગાંધીજી હોય, નહેરુજી હોય, સુભાષચંદ્ર બોઝ હોય, રાણી લક્ષ્મીબાઈ હોય, મહારાણા પ્રતાપ હોય, અનેક યોદ્ધાઓએ જો કદી પોતાના બલિદાનો ના આપ્યા હોય, વીર ભગતસિંહ હોય, તો પોલીસને કહું તમે આ ખુરશી ઉપર હોત, તમે આ નોકરી ઉપર હોત. આજે મળદનું કામ તો મિલિટરીએ કર્યું છે કે 20,000 સૈનિકોએ રાજીનામા ધરી દીધા છે. 20,000 થી વધુ સૈનિકોએ રાજીનામા આપી દીધા છે અને દેશને સમર્થન કરી દીધું છે. તો પોલીસે વિચારવાની જરૂર છે કે તમારે કોને ડિટેન કરવા, આ ભૂંડ ભક્તોને કરવાના કે દીકરાઓને કરવાના? તમારે લાઠી ભૂંડ ભક્તો પર ચલાવવાની છે કે દીકરાઓ પર ચલાવવાની છે? પોલીસને કહું છું કે જો તમે સાચા સેવક છો, સાચા એ છો, તો તમે જનતાનો ટેક્સ ના પગાર લો છો. પેલો માયા આહિર બોલતો હતો ને કે કોઈ ડાયડો, એ માયા આહિર ને કહું છું કે હવે બોલા દીકરાઓના હિતમાં. જો તારી માના ભૂખે તે જન્મ લઈને કદી સાચું એ કર્યું હોત તો હવે બોલા દીકરાઓના હિતમાં. માયા આહિર ખુલ્લી ચેલેન્જ મારું છું તને હું. એક વખત ડાયરો કરીને બતાવ્યા છોકરાઓના હિતમાં, અમે તારા સમર્થનમાં છે. ચાલ તઈ તો તારી બોલવાની તાકાત નથી, તું ભૂંડ ભક્ત છે, તું ભૂંડ છે, તઈ તો તારથી નહીં બોલાય ને, કેમ કે દીકરાઓનું ભવિષ્ય છે. તારા તો તું તારા રોટલા શીખવા માટે બોલતો હતો ભાઈ, આ દીકરાઓના હિતમાં ક્યાં બોલતો હતો? એટલે બોલવું પડે છે, કડવું છે. જય ભીમ સર્વ સમાજ સત્ય બોલે છે પણ કડવું બોલે છે, એટલે લોકોને કડવું પણ લાગશે. ભૂંડ ભક્તોને, ગોવડ ભક્તને તો કડવું પણ લાગશે. સો ટકા ભાઈ, 100% તમારી કોમેન્ટ વિજયભાઈ ઠાકોરને મારે સેલ્યુટ છે કે જે આપણા યોદ્ધાઓ આપણા દેશને આઝાદ કરીને ગયા, તેમને પણ શરમ લાગતી છે. અને આ ભૂંડ ભક્તો ના બાપ દાદાને પણ શરમ આવતી છે કે મેં આવા કઈ દીકરાઓને જન્મ આલ્યા. એમની માયોને પણ એ વિચાર થયો છે કે આવા ભૂંડ ભક્તોને મેં ક્યાં જન્મ આલ્યા. આ નતો કાલે પેલો અક્કડ મઠ્ઠો બેહી ગયો, 300 રૂપિયા, 500 રૂપિયા લઈ જઈને જગદીશ વિશ્વકર્મા બેઠો હતો, ખબર છે તમને ભાઈ? જગદીશભાઈ, સારા યોદ્ધા હું બનવું હોય તો દીકરાઓને સમર્થન કરો, આવું ગોબડ ના બનો. તમે પોતે જ તમારી જાત ઉપર કિચડ ઉછાળી દે છો. એક કોરા આખો દેશ અને તમે ભૂંડ ભક્તો એક કોરા. તો તમારે પણ વિચારવું જોઈએ કે આમાં તમારા પણ બાળકો આવી જાય છે. ભાઈ અમે આજે ભાઈ એક બીજો વિડીયો હતો, એટલે આપણે પોલીસ મિત્રોને પણ કહીએ છીએ કે કાલે આવનારી તમારી પણ પેઢી આ આંદોલનમાં ઉતરશે. એટલે જે પણ કામ કરો ખોટું એની વખત 10 પહેલા વિચારજો. જો તમારા સત્યનો અવાજ ઉઠાવવાનો પોલીસ મિત્રોને કહીએ તાકાત હોય, સત્યનો અવાજ બનીને બોલવાની તાકાત હોય, તો આ ગોબડ ભક્તો, આ અંધ ભક્તો અને આ ભૂંડ ભક્તો પર લાઠીચાર્જ કરો. તો સાચા દેશના સેવક છો તમે, અમે પણ માની લઈશું.
રિક્વેસ્ટ કોને મોકલી છે? સંજયભાઈ સોડાએ. ચલો એમની પણ આપણે સ્વીકારીશું. સંજયભાઈ સોડા એ પણ આપણા ખાસ મિત્ર છે. સંજયભાઈ સોડા લાઈવમાં તેઓનો જય ભીમ સર્વ સમાજ સંગઠન સંજયભાઈ સોડાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. થેન્ક યુ મારા ભાઈ. જય માતાજી, જય ભીમ. જય માતાજી, જય ભીમ મારા ભાઈ, જય માતાજી. બહુ મસ્ત બધું ચાલી રહ્યું છે દેશની અંદર. દુઃખ થાય એવું ચાલી રહ્યું છે. મતલબ પેલા તો એક આપણે તમે જવાના છે, અમે મારી ગણતરી રાખજો, હું 100% તમારા સાથે આવવા તૈયાર છું. 100% મારા ભાઈ, 100%. બરોબર. ત્યાં આવીને વધારે નહીં, તમે જે કર્યો છો ને એમાં કદાચ આવીને બટાકા કાપીશ ને તો પણ મારી જાતનો પ્રાઉડફુલ કરીશ કે આ વ્યક્તિ માટે જઈને બટાકા મરચા કાપ્યા હતા. 100% આપણા પિનલસિંહ સોલંકી પણ વડોદરા જિલ્લાથી જોડાયેલા છે. એ પણ મારા ખાસ મિત્ર છે. બધાને લાઈવમાં જય ભીમ સર્વ સમાજ સંગઠન મારું ખૂબ ખૂબ આભાર અને સ્વાગત કરી રહ્યા છે. તમામ મિત્રોને કહીશ કે અમારા સંગઠન એ આપણા બધાના એક મિત્રોના આધારે ઉભું થયેલું છે. અમે કોઈ એ નથી. સંજયભાઈ આગળ શું કહેશો તમે? આગળ તો એ જ કહીશ, જે ભૂંડ ભક્તો છે એમને ખાલી એટલું જ કહીશ, કદાચ આ વિડીયોના માધ્યમથી, તમારા લાઈવના માધ્યમથી, કે તમે તમારી અત્યારે જે પણ નાની મોટી અપેક્ષા સાથે યા તો નાની મોટી આશાએ જે ખોટી જગ્યાએ ભરાઈ રહ્યા છે, યા તો ખોટી જગ્યાએ મહેનત કરી રહ્યા છે ને, તો આવનારી પેઢીને તમે ખાલી જવાબ આપી શકો ને કે એક સમય એવો હતો કે જે આપણા દેશના યુવાનો, જે વિદ્યાર્થીઓ, જે 14 વર્ષ 15 વર્ષ નાની ઉંમરના છોકરાઓ આંદોલન ઉપર હતા ને, ત્યારે હું એમના વિરોધમાં હતો ને એટલું બોલીને મોજ શરમાવા જેવું ના કરતા તમારી પેઢીઓ જોડે. અરે આ ભોળ ભક્તો તો એમની પોતાની છોકરીઓ વેચી દે એવા છે પૈસા માટે. એવું છોકરીઓ કાલ ઉઠી આવનારી પેઢી તમને ગારો ના બોલે કે ગેલ ફાડી ના તારા જેવાના લીધે આજે અમે ગુલામ બેઠી રહ્યા છે. આજ મેં પહેલી વખત આ ગાર નીકળી છે. બાકી સોરી, માફી માંગુ છું. કોઈ દિવસ હું અભદ્ર ભાષામાં વાત નહીં કરતો. હવે બોલતા જેવું કેમ કે આ લોકોએ દીકરીઓ જોડે એટલો બધો અન્યાય કર્યો છે કે અંગ્રેજોએ પણ આવું નતું કર્યું, મુંગલોએ પણ આવું નતું કર્યું, એવા ભૂંડ ભક્તોએ કરાવ્યું છે. આંદોલનમાં દીકરીઓના કપડા ફાડવામાં આવ્યા. આ કયું કયું મતલબ આ લોકશાહી છે? મને સમજ નહીં આવતી. શરમ કરવી જોઈએ, શરમ. દીકરીઓના કપડા ડૂબી મરવું જોઈએ. ભાજપના ઝંડા લઈને ખેસ પહેરે ને એમને ડૂબી મરવું જોઈએ. કે કદીક તમારા ભાજપમાં કોઈ ધારાસભ્ય હોય, કોઈ સાંસદ હોય, પ્રમુખ હોય, એની છોકરીના જો કપડા કોકે ફાડ્યા હોત તો તમે શું કરત? એની છોકરીને પાછળ દંડો અડાડતા હતા કાલે પોલીસ વાળા, એવી તમારી છોકરીઓને અડાડ્યા હોત તો ભાજપના ભડવાઓ તમે શું કરત? ડૂબી મરવું જોઈએ. અમને ડૂબી મરવું જોઈએ, શરમ કરવી જોઈએ આ લોકોને. કેમ કે ભારત દેશની દીકરીઓ જયારે તમારે આમ નાનું મોટું તમારા એની પર કોઈ ટિપ્પણી કરે છે ને ત્યારે લાગણી દુભાય છે. આજે ક્યાં ગયા એ ક્ષત્રિયો કે જયારે ભારત દેશની દીકરીઓ ઉપર કોઈના કહેવાય ને કપડા ફાડે છે, દંડા, મતલબ યા તો બેડ ટચ, ના ટચ કરવાની જગ્યાએ ટચ કરે છે. સાહેબ એ જગ્યાએ તમારું લોહી કેમ નથી ઉકળતું? સાહેબ એક વાત રોકીશ તમને. બોલો બોલો. કે પેલા એવું હતું, શુરવીર, માનો કે આપણા બાપુજી મહારાજે પૂરું બલિદાન આપી દીધું, બરાબર, અને એ ક્ષત્રિય સમાજમાંથી પેદા થયેલા ભૂડ ભક્તો, ભાજપના ધારાસભ્યો, કેમ એમની હિંમત નથી ચાલતી? એ ક્ષત્રિય નથી? પેલા તો ક્ષત્રિય, રાજપૂત, પટેલ, દરબાર, હું છે ને પેલા તો જાતિવાદ ખતમ કરવો પડશે રમેશભાઈ. મારી માનસિકતા એવી છે. એવું નહીં, પહેલાના ક્ષત્રિયો હતા, પહેલાના મુંગલો હતા, બરાબર, પહેલાના સરદાર વલ્લભભાઈ પટેલ હતા, આવા બધા યોદ્ધાઓની વાત કરીશ કે એમને પોતાના આવનારી પાછળની પેઢી માટે પોતાના બલિદાનો આપી દીધા હતા. આપ્યા છે, બધા આપ્યા છે, બધા જ સમાજે આપેલા છે. હા, એ તો સર્વ સમાજે આ જ કર્યું છે. પણ આ ભૂંડ ભક્તો તો હદ કરી નાખી છે. કે આજે પેલા તો આજે હું તમને કહું, ખાલી પેલા આપણી પર્સનલ લાઈફ ઉપર આવીશું. ઓકે. તમે કોઈ દિવસ મને પૂછ્યું સંજયભાઈ તમે કયા સમાજના, યા તો મેં તમને પૂછ્યું કયા સમાજના?
અભિનવસિંહ છે, એલડી છે, હરેક મિત્રો કોઈનામાં આવતું જ નથી આ વસ્તુ અમારે. આપણે ભેગા બેહીને પાવભાજી નાસ્તા બધું જ કરેલું છે. 100%. હે બધું જ પણ કરેલું આમાં છે. શું છે, આમાં શું છે, આ એ જે ગોબર બેઠો હતો ચા વાળો, હવે એ તો પેલો ખબર જ છે કે ભાઈ હવે આપણે તો ભાઈ લખન દરબાર બાપુને સમર્થનમાં જ છે, એકબીજા આપણે તો સમર્થનમાં જ છે પિનલસિંહ. પણ આ ભૂંડ ભક્તોની વાત કરું છું, જે ધારાસભ્યો બેઠા છે એની વાત કરું છું પિનલસિંહ. આમ જનતાની વાત નથી કરતો, મેં ક્ષત્રિય સમાજના આમ જનતાની વાત નથી કરતો, આમાં કેવું અન્ય છે, સમાજના આમ જનતાની વાત નથી કરતો, પણ આ જે સમાજોમાંથી ભૂંડ ભક્ત બની બેઠા છે ધારાસભ્યો એમની વાત કરું છું. અમારા દલિત સમાજના 5 ધારાસભ્યો છે, 15 ધારાસભ્યો છે, એટલા બધા હદ છે કે એમના મુત્તર અને એમના ભક્તોનું, એમના ગુરુનું, આ વિશ્વગુરુ એમના છે ને એનું મુત્તર પીવા પણ આવા તૈયાર છે 15 જણા. અને એમાં એક જ બળદનું ફાડ્યું પેદા થયું છે કે જિગ્નેશ મેવાણી, ત્યાં કોઈના બાપથી પણ ડરતો નથી. આમાં આજે લખનભાઈ દરબારની જે કોમેન્ટ કરી ભાઈને, એમને હું જવાબ પિનલસિંહ સોલંકીને કહીશ. ભાઈ, લખન દરબારને હું પર્સનલી બહુ પસંદ કરું છું, એમના કામને પસંદ કરું છું. દુઃખની વાત એ છે કે એવા વ્યક્તિને રાજકારણમાં કોઈ લાવવા તૈયાર નથી. જે કામ કરી શકે છે એવાને કોઈ લાવવા તૈયાર નથી. જે પબ્લિક માટે લડે છે, કંપનીમાં આંદોલન કરે છે, પણ આપણા જ છે બધા, અને આપણા જ આપણાના પગ કાપે છે. શોર્ટમાં કહું તો પિનલસિંહ સોલંકી લાઈવમાં આવો, થોડી મજા આવે. મજા આવશે, મજા આવશે. મજા કોમેન્ટ આવશે. કરતા મજા આવશે વાત કરવામાં. આપણા પિનાકી ઝાલા બાપુ પણ છે. આપણે તો બધા એક સાથી જોડીદાર મિત્રો છે, પણ ખરેખર આ ધારાસભ્યો જે નાક કપાયા છે એના માટે આજે બોલવાનું બધાને છે. અમારા હોય, અમારું ખરેખર દલિતમાં ધારાસભ્ય બન્યો તો બાબા સાહેબ ના લીધે બન્યો અને અધિકારથી બન્યો છે. અને આજે એક ધારાસભ્ય બાબા સાહેબ નું પણ બોલવા તૈયાર નથી, તો એના ભૂંડ ભક્ત કહું કે ગોબર ભક્ત કહું? એના અપેક્ષા ભક્ત કહો, લાલચી ભક્ત કહો. 100% ભાઈ, અમારો ખુલ્લો સપોર્ટ છે લખન દરબાર ને, મારો ખુલ્લો સપોર્ટ છે. એ તો ભાઈને ખબર જ છે, લખનભાઈ ને, કે રમેશ વણકર મારા ખુલ્લો સપોર્ટ. ભાઈ, એવા અને વ્યક્તિ માટે આમાં અમે એક જો મહિનો પોતાના ખર્ચે પ્રચાર કરવાનો થશે ને, અમે આવીને તૈયાર છીએ. આ કહીએ, પોતાના ખર્ચે પ્રચાર કરવા તૈયાર છીએ. સંજયભાઈ સોડા ઉભા રહેશે, એમને પણ મારું સમર્થન છે. એલડી પરમારને પણ મારું સમર્થન છે. આંબા એલડી લખનભાઈ ને પણ મારું સમર્થન છે. હવે આ 2027 ના તમામ યોદ્ધાનું મારું ખુલ્લું સમર્થન છે. પણ આ ભૂંડ ભક્તોને આમે આવીને આપણે ઉભા જ ના રહે એવી રીતે હવે આપણે ચાલવું પડશે. આવો ને બાપુ, મોસ્ટ વેલકમ છે. આવો ને, મજા આવશે. તો આ તમામ અત્યારે 21 મિત્રો જોડાયા છે, તેઓ 22 મિત્રો છે, તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને 22 મિત્રોને કહીએ છીએ કે અમારું જય ભીમ સર્વ સમાજ સંગઠન ખાતે જે બાળકો આપણા અને આપણા દેશના બાળકો જે આંદોલન પર બેઠા છે, જે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે, ત્યાં આગળ અમારું જય ભીમ સર્વ સમાજ સંગઠન તેમના ભોજનના વ્યવસ્થા સાથે અહીંથી 28 તારીખે જવા રવાના થવાનું છે. તો આપ સૌ સાથી મિત્રોને કહીશું કે બધા જ અમારા એકબીજાના કોન્ટેક્ટમાં રહેજો, જેથી એકબીજાને ક્યાંય પણ તો વાત નથી કરતા, ખાલી એક લાઈવ શેર કરજો, અમારા વિડીયો ત્યાંથી શેર કરજો કે અહીંની જનતા પણ કંઈક જાગે અને આ ગોબડ ભક્તોની સામે ઉભા થાય અને ગોબડ ભક્તોના વિરોધમાં કંઈક આવેદન આપે, એવું કંઈક કરે ને છોકરાઓના સમર્થન મળે, આવનારી પેઢીનું સમર્થન મળે. એમાં તો આપણે એવું પણ કહીએ છીએ કે આ ભૂંડ ભક્તોના, ગોબડ ભક્તોના છોકરાઓને પણ ફાયદો થશે. આપણે એમના છોકરાઓનો તો વિરોધ કરતા જ નથી, એમના છોકરાઓના હિતમાં જ બોલવાનું છે. આ ભૂંડ ભક્ત અને ગોબડ ભક્તોના છોકરાઓના હિતમાં જ આપણે બોલવાનું છે, કેમ કે આવનારા સમયમાં એમના પણ છોકરાઓ છે. શું કહેશો ભાઈ? આમાં
જે પણ મિત્રો જોડાયા છે એમને કહીશ કે મિત્રો આપણે જવું જોઈએ, આપણા જિંદગીનો 4 દિવસ કાઢવા જોઈએ. આમ આપણે 4 દિવસ સાસરીમાં લગ્ન હોય, સગા સંબંધીમાં લગ્ન હોય, સારું સારું નતું આપણા જિંદગીના દિવસો કાઢીએ છીએ, પણ આ તમારા જિંદગીના 4 દિવસ આવનારા પેઢીનું ભવિષ્ય છે. અત્યારે જે સ્ટુડન્ટ, જે છાત્રાઓ જે હડતાલ કરી રહ્યા છે, એટલામાંથી લાખોની સંખ્યામાંથી 1%, 2% લોકો ક્રિમિનલ વિચારો ના ધરાવે. કદાચ આપણે એને સપોર્ટ કરીશું તો એના દેશભક્તિ એના દિમાગમાં આવશે, પણ કદાચ આજે તમે ને હું એનું સમર્થન નહીં કરીએ, વિદ્યાર્થીઓ લોકોના સપોર્ટ નહીં કરીએ, તો કદાચ એ લોકો ક્રિમિનલ બનશે. સંજયભાઈ બીજા સાથી મિત્રો જોડાયા છે. જય માતાજી. જય માતાજી. મારા માટે નવો ચહેરો છે, પણ વાંધો નહીં, થઈ જશે પરિચય. બોલો બોલો મારા ભાઈ, બોલો. કેમ છો સંજયભાઈ? મજામાં? બસ મજામાં મારા ભાઈ, મજામાં. દયા છે, તમારા જેવા મિત્રોની દયા છે. વરસાદ કેવો છે? વરસાદ આખા દિવસથી થોડો ઝરમર વરસાદ વરે છે. એવું છે? જય શ્રી રામજી. સતવાળા બાજુ નહીં આવો? કયું ગામ તમારું? અશોકભાઈ બોલો. જય શ્રી રામ ભાઈ, જય શ્રી રામ, જય શ્રી રામ. ભાઈશ્રી નું કયું ગામ છે? છત્રાલા ભીલડી પાસે આપણે રાજુભાઈ ત્યાં તમે આવ્યા હતા ને? અરે હા, બનાસકાંઠા. છત્રાલા આવેલો છું, હમણાં મહિના પહેલા આવીને ગયો ભીલડીમાં. એમ? હા, મહિના પહેલા આવીને ગયો. એવું છે એમ? હવે ભાઈ તમારે છે ને હા, આપણું ગામ ને પરિચય આપજો અમને. હા, આપણે તો તમે આવ્યા હતા ને માલા પાર્લર ઉપર, આપણે છત્રાલા રાજુભાઈ બી આવ્યા હતા. 100% મારા ભાઈ. આપણે અમારું જય ભીમ સર્વ સમાજ સંગઠન જે બાળકો દિલ્હી ખાતે જનરલ મંડળ ખાતે જે આંદોલન ચાલી રહ્યું છે, એમાં ભોજનની વ્યવસ્થા સાથે નીકળવાની તૈયારી છે. તો હરેક મિત્રોને સાથ અને સપોર્ટ કરવા વિનંતી કરીએ છીએ કે આ બાળકો આવનારા સમયના ભવિષ્ય છે, આવનારી પેઢીનું ભવિષ્ય છે. અને એમાંથી કોઈ ક્રિમિનલ ના બને. સમર્થન આપવાનો મેઇન મુદ્દો આ છે કે આજે તમે સમર્થન નહીં આપીએ તો એમાંથી ક્રિમિનલો લોકો પેદા થશે. આ તમને કહું, કેમ કે અત્યારથી જ અત્યાચાર એ દેખાય છે, અને સ્ટુડન્ટ અત્યારથી એની ઉપર અત્યાચાર, એના વિચારો કઈ દિશામાં વિચારો જશે, તમે એ સમજી શકો છો. એટલે હજુ જે પણ ગુલામ છે, કહીએ છીએ કે આપણે ક્યારેય પણ સાચાના સમર્થન આલવામાં પાછું હટવાનું થતું નથી. આ કદી ગોબડ ભક્ત હોય, ભૂણવંત ભક્ત હોય, હા અમે એ કહીએ છીએ કે અમે કોઈ કોંગ્રેસને કે કોઈ આમ આદમીને સમર્થન નહીં કરતા. કોઈ પાર્ટી નથી. દીકરાઓના ભવિષ્યને અને ખેડૂતોના ભવિષ્યને સમર્થન આપી રહ્યા છે. રાઈટ. અમારે કોઈ પાર્ટીને સમર્થન નથી. અમારું સમર્થન ફક્ત અને ફક્ત આવનારી પેઢીને છે અને ખેડૂતોને છે. અને જે પણ લોકો છે, કદાચ જે અંધભક્ત છે, એના કદાચ હજુ પોતાની ભૂલ ઉપર પછતાવો થાય અને એવું લાગે ભલે પાર્ટી સાથે જોડાઈ લે, પણ સત્યની લડાઈમાં જોડાવું છે તો મોસ્ટ વેલકમ છે. ગમે ત્યારે અમારી સાથે જોડાઈ શકે છે. અને શરમ જેવું હોય તો કદાચ રાજીનામું આપીને આવી શકે છે, પણ સત્ય સાથે આપો. હું એવું ને, તમે કોઈ પણ પાર્ટી સાથે આજે અમે બોલી શકીએ છીએ, આનું કારણ એ છે કે અમે કોઈ પાર્ટીના ગુલામ નથી, કોઈ પાર્ટી સાથે સંકળાયેલા નથી, સત્યની સાથે બોલવા વાળા વ્યક્તિ છે. આજે કદાચ અમે પણ જો અંધભક્ત બનેલા હોત તો આજે આ ના બોલી શક્યા હોત, પણ અમે જાણીએ છીએ કે અંધભક્ત બનવાનું કારણ કે આવનારી પેઢીમાં અમે જવાબ નહીં આપી શકીએ, અમે અમારા બાળકોને જવાબ નહીં આપી શકીએ કે દેશ માટે બોલ્યા હતા, યા તો દેશ માટે લડ્યા હતા, યા તો દેશ માટે અવાજ ઉઠાવ્યો હતો. એમ કે આવનારી પેઢીમાં જવાબ આપવો છે. આવનારી પેઢીમાં તમારો છોકરો તમારો રોલ મોડેલ બને તો એના માટે તમારે બલિદાન આપવું પડશે, બોલવું પડશે,
સાચાને સમર્થન આપવું પડશે, અંધ ભક્તમાંથી જાગૃત ભક્ત બનવું પડશે. આપણે ખરેખર જે કાઠિયાવાડમાં પિન્ટુભાઈ કોળી ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે. આપણે ખુલ્લું સમર્થન છે. ભલે કોળી સમાજમાંથી એ નહીં જોવાનું, પણ જે દેશ માટે સારા કામ કરે છે, દેશનું ભવિષ્ય બનીને કામ કરે છે, પછી એ ગામનો નાનામાં નાનો દીકરો હોય કે ગામના મોટા સરપંચ હોય, પણ જે સારું કામ કરતા હોય એના સમર્થનમાં છે આપણે. પછી ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, જો સારું કામ કરશે એના સમર્થન અમારું રહેશે. સમાજ પછી જોવાનું રમેશભાઈ. જે પણ લોકો છે એમને કહી કે ભાઈ તમારા સર્ટિફિકેટમાં રાજપૂત લખેલું છે તો ભૂકાઈ નથી જવાનું, પટેલ લખેલું ભૂકાઈ નથી જવાનું, અનુસૂચિત જાતિ છે તો એ ભૂકાઈ નથી જવાની. પણ પહેલા છે આપણા માટે દેશ, આપણે પહેલા હિન્દુસ્તાની છે, આપણે પહેલા નાગરિક છે, હિન્દુસ્તાની છે, પહેલા છે દેશને. જ્યાં દેશના આપણી જરૂર હોય ને તો બેફિકર કદાચ આપણું બલિદાન ના આપી શકીએ તો બોલી ના શકીએ ને તો પછી જીવવાનો કોઈ અધિકાર નથી આ દેશમાં. અરે બીજી વાત કહું કે લોકો આ લાઈવ ના માધ્યમથી કહી દઈશ કે લોકો આજે મહારાજ અમુક લોકો બોલે છે, મને ખબર છે, લોકો ઘેર આવીને પણ કે અમુક લોકોને કહે છે કે લોકો આપણે ઘેર આવીને સંદેશો પણ પહોંચાડે છે કે આ માણસ આવું બોલતો હતો. તો એવું કહેવા માંગે છે મારા મિત્રોને કહું છું, સંજયસિંહ, કે ભાઈ આને કોઈ ખોખી પાડશે, આ બહુ બુદ્ધિ છે, ખોખી પાડશે. તો હું એને કહું છું કે જો કદી આ વસ્તુ બાબા સાહેબે વિચાર્યું હોત ને, આ વસ્તુ તો સંવિધાન ના લખાત, આ વસ્તુ ગાંધીજીએ વિચાર્યું હોત, આ વસ્તુ રાણી લક્ષ્મીબાઈએ વિચાર્યું હોત તો આ દેશનો ઇતિહાસ ક્યારેય પણ ના લખાત. એટલે અમે અમારા મોત થી પણ ડરતા નથી. અમે દેશના હિતના જ કામ માટે બોલીએ છીએ ને અમારે દેશને ક્યાંય પણ ખોટું ના થાય એના માટે અમારો અવાજ બનીને અમે લડીએ છીએ. રમેશભાઈ, એવા તો મોકો વધીએ શક્યા કે દેશના બલિદાન માટે આપણું બલિદાન કામ આવે. ત્યાં તો સાચા માટે આપણું મર્ડર થાય ને તો એવો મોકો સામેથી વધીએ છીએ કે એટલે એના માટે બહુ ફિકર રહેવાનું. તમને તો ખબર જ છે કે હું તો ઘરેથી નીકળું ને એટલે હવારે ઘરે માથું અને કપણ લઈને નીકળું છું, માથું ઘેર મેલું છું, કપણ અંગાત લઈને નીકળું છું. બસ એ જ રખાય, કેમ કે આપણે જો લડવા નીકળ્યા ને તો લડવાથી મેળ આવશે નહીં. અને હું 6 દિવસ બિહારમાં રહ્યો, ભરત તિવારીનું ઘણું બધું શીખીને આવ્યો. એના વિચારે એમાંથી 25% તો હું લઈને આવ્યો છું. આ તમને કહું, એ જે વ્યક્તિ હતો હેલ્ડી દેખાતા, હેલ્ડી સોડા તો લાઈવમાં છે એલડીભાઈ, હમણાં હતા, અત્યારે દેખાતા નથી. પણ બધા મિત્રોને કહીએ છીએ કે ભાઈ મારે મારા સંગઠન સાથે 9 વાગે મીટિંગ છે, એટેન્ડ કરવાની છે. અને અમે જે અહીંયાથી તૈયારી કરી રહ્યા છે દિલ્હીની, એના માટેની અમારે ફૂલ મીટિંગ કરવી પડશે અમારા સંગઠન. રમેશભાઈ, તમારે મીટિંગમાં જે પણ નિર્ણય લેવાય મને મીટિંગ પૂરી થાય તમે ગમે ત્યારે રાત્રે 11 વાગે 12 વાગે અથવા કાલે સવારે મને કોલ કરી પાકું અપડેટ ટાઈમ બધું મને આપી દેજો. હું મારી એ રીતની તૈયારી કરું છું. ઠીક છે, માધ્યમથી મૂકી દઈશું મારા ભાઈ. ઓકે ઓકે ઠીક છે, ચલો એ મીટિંગ અટેન્ડ કરો. જય માતાજી, રાધે રાધે. જય માતાજી. મારા નરેશભાઈ છે જો ઉમેટાથી પણ જોડાયા છે. નરેશભાઈ સોલંકીને પણ ખૂબ ખૂબ લાઈવના માધ્યમમાં જોડાવા બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. બધા મિત્રોને કહીએ છીએ કે જય ભીમ સર્વ સમાજ સંગઠન દિલ્હી ખાતે લાઈવ બંધ કરતા પહેલા બોલી દઉં છું, દિલ્હી ખાતે બાળકોના હિતમાં અમે અહીંયાથી જઈ રહ્યા છીએ અને ત્યાં અમારો મુખ્ય રોલ એ છે કે ત્યાંના બાળકોને જમવાની વ્યવસ્થા અમારા સંગઠન તરફથી અમે કરીશું. જય ભીમ સર્વ સમાજ સંગઠન તરફથી અમારા જમવાની વ્યવસ્થાની અમે તૈયારી કરીશું ત્યાં જઈને. એના માટેની અમારી એ છે. આવનારા દેશમાંથી બાળકોને અમને કંઈક મોકો મળે ને બાળકો કોઈ પણ સમાજના હોય પણ એ ભણી ગણીને આગળ વધે એના માટે અમારું ખુલ્લું સમર્થન છે. તો બધાને મારા જય ભીમ, જય માતાજી ભાઈ, જય ઠાકર, જય શ્રી રામ.